આ વિડીયોમાં હું તમને બતાવીશ તમારે કસ્ટમર કેવી રીતે સેટઅપ કરવાનો। સૌથી પહેલાં તમારે બોટિકા પીઓએસને તમારે સોફ્ટવેર ઓપન કરવું પડશે। ઓપન કર્યા પછી તમારે સેટિંગમાં જવાનું રહેશે। સેટિંગમાં ગયા પછી તમારે કસ્ટમર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એ કર્યા પછી તમારે નવો કસ્ટમર એડ કરવા માટે તમારે એડ કસ્ટમર ઉપર તમારે ક્લિક કરવું પડશે। આ કસ્ટમરનો તમારે એડ કરવા માટે તમારે કોઈ નવો કસ્ટમર એડ કરવા માટે તમારે એ મેક શ્યોર કરવું પડશે કે તમારે એ 10 ડિજિટનો કોડ રિક્વાયર્ડ છે। તો જેનાથી તમે કસ્ટમરનો નંબર બી તમે લઈ શકો છો। દાખલા તરીકે 931731223333। તમે કસ્ટમરનું નામ બી તમે અહીંયા એડ કરી શકો છો, માઇક પટેલ। એ કર્યા પછી તમારે કસ્ટમરની અહીંયા બીજી ઇન્ફોર્મેશન બી તમે સ્ટોર કરી શકો છો। જો તમારી પાસે કસ્ટમરનો લોયલ્ટી પ્રોગ્રામ બી હોય તો તમારે અહીંયા તમારી લોયલ્ટી પ્રોગ્રામ તમારે સેટઅપ કરવાનો રહેશે। તે પ્રમાણે તમારે અહીંયાથી તમને સિલેક્શન ડ્રોપડાઉન મળશે, જેનાથી તમે એ કસ્ટમર તમે સિલેક્ટ કરી શકશો। તમારે જો આ કસ્ટમરને તમારી જો ક્રેડિટ આપવાની હોય કે કોઈ ઇનવોઇસ તમારે પે કરવાની હોય તો તમે અહીંયાથી તમે એનું એકાઉન્ટ બી તમે ઓપન કરી શકો છો। તમારે કોઈ આ પ્રોડક્ટ તમે ક્યાંક સેવ કરતા હોય તો બી તમે એનું ઇન્ફોર્મેશન તમે અહીંયા સ્ટોર કરી શકો છો। અને કસ્ટમરની અંદર તમારે કોણ લાઈક કેટલું મેનેજ કરી શકે એની બી તમારે બીજી ઇન્ફોર્મેશન તમારે લખવી હોય તો તમે અહીંયા લખીને સેવ કરી શકો છો। આવી રીતે તમે તમારું કસ્ટમર તમે નવો એડ કરી શકો છો। એ કર્યા પછી જો તમારે કસ્ટમર લિસ્ટમાં જવું હોય પાછું તો તમે આ ચોરસ સ્ક્વેરની અંદર 3 ડેશીસ છે એના ઉપર ક્લિક કરશો તો તમે પાછા કસ્ટમરમાં તમે જઈ શકશો, અથવા તમે બેક બટન દબાવીને બી જઈ શકશો। આવી રીતે તમારું કસ્ટમર તમારે અહીંયા એડ થઈ જશે। જો તમારે કસ્ટમરની કોઈ ઇન્ફોર્મેશન અપડેટ કરવી હોય તેના માટે તમારે એડિટમાં જવાનું રહેશે। તમારે એનું નામ તમારે જે ચેન્જ કરવાનું હોય તો તમે અહીંયાથી કરી શકશો। એ કર્યા પછી તમારે સેવ કરવાનું રહેશે। સેવ કર્યા પછી તમારી કસ્ટમરની ઇન્ફોર્મેશન અપડેટ થઈ જશે। આવી રીતે તમે તમારો કસ્ટમર એડ કરી શકો છો અને અપડેટ કરી શકો છો। થેન્ક યુ।